અમદાવાદના નરોડામાં ફૂડ વિભાગની રેડ એનાલોગ પનીર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। મીરા ડેરી પ્રોડક્ટ પર ફૂડ વિભાગના દરોડા છે। અલગ અલગ ફેક્ટરીઓમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। તો જે રીતે એનાલોગ પનીરને લઈને પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારબાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે। ફૂડ વિભાગની ટીમો સતત તપાસ કરી રહી છે। અલગ અલગ ફેક્ટરી અને સાથે જ ડેરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો નરોડામાં એનાલોગ પનીર મામલે રેડ પાડવામાં આવી છે। ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે। અમદાવાદના નરોડામાં ફૂડ વિભાગની તપાસ છે। એનાલોગ પનીર મામલે તપાસ કરવામાં આવી રહી છે। જે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે ગઈકાલે આરોગ્ય વિભાગે નિર્ણય લીધો છે, એનાલોગ પનીર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારબાદ તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અમદાવાદના નરોડામાં ફૂડ વિભાગની આ રેડ। વધુ વિગતો સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે નરોડાથી, કે જ્યાં આરોગ્ય વિભાગ કાર્યવાહી કરી રહી છે। ત્યારે હિરેન, જે રીતે ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો, પ્રતિબંધ લાદવામાં આવ્યો, એ પછી હવે આરોગ્ય વિભાગ, ફૂડ વિભાગ એક્ટિવ થઈ ગયું છે, તપાસ કરવામાં આવી રહી છે। હાલ તમે કઈ ફેક્ટરીમાં છો અને ત્યાં કોઈ પ્રતિબંધિત પનીર વેચાતું હોવાનું સામે આવ્યું છે? તો નરોડાના આ દ્રશ્યો બતાવીશું કે નરોડા કુબેરનગર વિસ્તારમાં એએમસીની ફૂડ વિભાગની ટીમ છે તે ચકાસણી કરી રહી છે। સાથે અત્યારે સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે અને સેમ્પલના દ્રશ્યો પણ આપણે જોઈ શકીએ છીએ કે જે પનીર અને માખણના જે અલગ અલગ સેમ્પલ છે એ સેમ્પલ લઈ અને અત્યારે ચેકિંગ ફૂડ વિભાગની ટીમ કરી રહી છે। ખાસ જે પનીરના સેમ્પલના નમૂના લેવામાં આવ્યા છે, ફૂડ અધિકારી સાથે વાત કરીશું। સાહેબ, શું બેઝિક આપણને અત્યારે આમાંથી મળી આવે છે? અત્યારે અમે ખાલી સેમ્પલિંગ કર્યું છે। સેમ્પલો લેબોરેટરીમાં જશે, બરાબર? લેબોરેટરીનો જે રિપોર્ટ આવશે એ પ્રમાણે એમની પર એક્શન લેવામાં આવશે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ પ્રમાણે। ખાસ શું એટલે જથ્થો શું મળ્યો? માખણ અને બટરનો જથ્થો મળ્યો છે અહીંયા। મોસ્ટલી તો અમે અત્યારે પનીરનું, એનાલોગ પનીરનું ચેકિંગ કરી રહ્યા છે, પણ અત્યારે બટર અને દેશી માખણ મળ્યું છે, એના બી અમે સેમ્પલિંગ કર્યું છે, લેબોરેટરી માટે મોકલવામાં આવશે। પનીર નથી મળ્યું? ના, અહીંયા પનીર નથી મળ્યું, પણ એની બી ચેકિંગ ચાલુ છે, રૂટીનમાં ચેકિંગ ચાલુ છે। આ જગ્યા પર અત્યારે પનીરના બદલે માખણ અને બટરનો જથ્થો કેટલોક મળી આવ્યો છે, જો કે એની સ્થિતિ શું છે એના સંદર્ભે અત્યારે સેમ્પલ લેવામાં આવ્યા છે। આ જ પ્રકારે અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર એએમસીના ફૂડ વિભાગની 4 જેટલી ટીમો છે તે તપાસ કરી રહી છે અને જ્યાં એનાલોગ પનીરનો જથ્થો હશે તો ત્યાં સીલિંગ કરી અને કાર્યવાહી પણ કરવામાં આવશે। હિરેન, જે રીતે આરોગ્યની ટીમ ત્યાં સ્થળ પર છે અને આગળ કઈ પ્રકારની કાર્યવાહી થશે અને આ રિપોર્ટ કેવી રીતે ઝડપથી આવશે તપાસમાં, એ બાબતે કયો એક્શન પ્લાન છે? જો લગભગ એકાદ અઠવાડિયાની અંદર આ રિપોર્ટ છે તે સામાન્ય રીતે આવી જતા હોય છે, કારણ કે અમદાવાદ કોર્પોરેશન પાસેની જે લેબ છે એ લેબમાં લગભગ એક અઠવાડિયાની અંદર આ તપાસના સેમ્પલ આવી જતા હોય છે। ખાસ આ જે વસ્તુ અહીંયાથી નમૂના લેવામાં આવે છે એ પનીર હોય, માખણ હોય કે એનાલોગ પનીર હોય, તો એ ખાવા લાયક છે કે કેમ તેના નમૂના એની અંદર પરિણામ જે છે આવશે ને એના આધારે જો હવે બેન કરવામાં આવ્યો છે તો નવા કાયદા, નવા નિયમો અંતર્ગત આ એનાલોગ પનીર મળી આવે છે તો એની સામે નાણાકીય દંડની જોગવાઈ છે અને એકમ સીલ કરવાની પણ જોગવાઈ છે, તો એ અંતર્ગત પણ એની અંદર તપાસ કરવામાં આવશે। દ્રશ્યો તમને ફરીથી બતાવીશું કે જે તપાસ થઈ રહી છે એ સેમ્પલ પણ અહીંયાથી લેવામાં આવેલા છે। ખાસ જે જોગવાઈઓ છે અને નવો ગઈકાલે જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ પ્રતિબંધ અંતર્ગત જો કોઈ જગ્યાએથી એનાલોગ પનીર, ચીઝ અને બટર પકડાય છે તો ત્યાં તપાસના અંતે અને જો એફએસએલનો જે એટલે કે ફૂડના જે નિયમો અંતર્ગત એફએસએસઆઈના જે ધારાધોરણો છે એ ધારાધોરણો મુજબ એનું પરિણામ નેગેટિવ આવે છે તો એવા એકમો સામે દંડની જોગવાઈ કરવામાં આવેલી છે, નાણાકીય દંડની જોગવાઈઓ છે અને એની સાથે જો મોટી માત્રામાં મળે તો એકમો સીલ કરવા સુધીની જોગવાઈઓ આ નવા એટલે કે જે રિસ્ટ્રિક્શન લગાવેલું છે, નોટિફિકેશન રાજ્ય સરકારનું ગઈકાલે જાહેર કરવામાં આવ્યું છે એની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે। ગઈકાલે રાજ્ય સરકારે નોટિફિકેશન કરીને તેને પ્રતિબંધ કર્યા પછી આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જે છે તે સેમ્પલોના આધારે તપાસ છે તે કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો જે સેમ્પલ લેવામાં આવ્યા છે સેમ્પલની સાથે પાણી જે છે એ પણ અહીંયા મિલાવી અને સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવશે। જે પદ્ધતિ છે એફએસએસઆઈ અંતર્ગતની કે સેમ્પલ લેવું, કેવા પ્રકારે સેમ્પલ લેવું અને એ નિયમો પ્રમાણે અત્યારે સેમ્પલ અહીંયાથી લેવાઈ રહ્યા છે। જી હિરેન, અમારી સાથે જોડાવા બદલ આભાર।